સ્ટા- ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી, જય દ્વારકાધીશ અને જય સ્વામિનારાયણ. તો બધાને પહેલા તો હેપી રામનવમી અને આ તમારે ચેતક પ્રજ્ઞા બ્લોગમાં સ્વાગત છે. અને તમે લાસ્ટ સબસ્ક્રાઇબ કર્યો તો અત્યારે કરી દેશો. તમને છેલ્લે સુધી છે ને બહુ મજા આવશે જોવામાં. તો જો અત્યારે હું મારી નાનાજી સાથે વાતો કરું છું અને બહુ મજા આવે છે. હું ધનજીની સાથે વાતો કરું છું. એવું છે 2 દી થી વાતું હજી 15 દી રહે ને. અને હું મારા નાનાજી હા. સાથે 25 તારીખે જુનાગઢ જવાના છું. લે મુલાકાત કરવાની છે. એટલે જુનાગઢ દર્શન કરવા આવે. હા, એ વેકેશન કરવાનું છે. એવું છે, હા. બરાબર. તો ચલો જોઈએ મારા નાનાજી નાની શું કરે. વાત તમે શું કરો છો? હું છે ને ત્યાંના વાસણ ઉઠું છું. તારી મમ્મી ઉપર ધાબો ધોવા ગઈ. પછી શંકરિયા પાપડ મીઠા છે. ખાવા છે ને? હું તો કોઈ વિડીયો ઉતરે. અને શંકરિયા પાપડ મીઠા છે. રામના છે ને? અમારે કાળી રામના જ રહી છે. નાના છોકરાને ભૂખ લાગે ને એટલે ખાવાનું એટલે ખાવા થાય શંકરિયા. તું લાય. આવું નવડા બે હું કરતા કામ કરું કાકાવું. તો ચાલો જોઈએ મારા દાદા શું કરે છે. દાદા તમે શું કરો છો? હું છે ને એક નામ ગોતું છું. શું કરો છો? પ્રમાણપત્રનું નામ. મળતું નથી ને એ ગોતું. તો હવે આપણે નાનાની કંઈક પૂછી દઈએ. તમે શું કરો છો? બસ મેં તો આગળ એડિટિંગ પૂરું કર્યું. રીલનું. હા, રીલ ને બધી વિડીયો ને બધું કરી. ચાલો આપણે જોઈએ મમ્મી શું કરે છે. એ આ તો નીચે આવી ગઈ. હવે તને વળવા ઉપર આવે. હું ધાબુ ધોવા ગઈ હતી. હા. જોઈ નાખ્યું? ચાલો નીચે આવો. નીકળી ગઈ એમ જો તો ખરી. પંખા નીચે આવશો ને હા, એ ચાલુ કર જાઉં આમ. એસી નથી આપણી પાસે. અમારી પાસે દેશી છે કાકા. એસી ચાલુ કરો. દેશી તો ચાલુ જ છે, નહીં ખાવું? બહુ ગરમી લાગે છે ગજા. ઉપર તો પતરા કાપતા હોય. તો જો મિત્રો, કાવ્યાબેને છે ને આજે શરૂઆત કરી છે હો. કાવ્યાબેને વિડીયોની શરૂઆત કરી છે ને નાનાજી આવ્યા ને તો એ બહુ ખુશ છે. અને નાનાજી વગર ગમે નહીં અને નાનાજીને એના વગર ન ગમે. એટલે હવે એને બેન એવું કહે છે કે મારે જુનાગઢ તો જવાનું. એટલે નાનાજી તેડવા આવ્યા છે. તો આપણે પહેલાં તમે જોયું, પણ હવે એ લોકો હમણાં હજી 10-15 દિવસ રોકાશે. પછી કાવ્યાબેનને પરીક્ષા પૂરી થાય પછી જાય ને એટલે વેકેશન કરવા ત્યાં લઈ જાય છે. વેકેશન કરવા હું જવાની જ છું. હા, બધા વેકેશન કરવા જાઉં છું ને આપણો તો બીજો જ પ્રોગ્રામ છે, નવ જ કા નવો જ પ્રોગ્રામ છે. એટલે જેમ જેમ તમે આગળ જાશો ને એટલે તમને પણ ખબર પડશે. રોજ વિડીયો જોશો ને તમને મજા આવી જાય. એવો તમને મજા આવી જાય. હા. એકલા એ જો અમે કોઈ નથી. એકલા એકલા. દાદાનો એકલાનો નોખો પ્રોગ્રામ. દાદા એની રીતે એનો નોખો પ્રોગ્રામ. બધા પોતપોતાની રીતે પ્રોગ્રામ બનાવીને ફરવા વયા જાય છે. અમારા 3 જણાનો પ્રોગ્રામ. હું એકલી હોય દી હવે. તારો નવસારીનો પ્રોગ્રામ. તારે નવસારીમાં આટા મારવા. બરાબર ને? તમને બધાને છે ને જો આ જ્યાં જાહે ને ઈ જોવા મળશે. હું જ્યાં જાય ઈ જોવા મળશે. આ પપ્પાની બધે જ્યાં જાહે ઈ તમને જોવા મળશે. હમણાં જ તમને વિડીયોમાં મોજ આવવાની છે. એટલે સ્કીપ કરતા નહીં, રોજ રોજ કંઈક નવું નવું જ તમને જાણવા મળશે. અત્યારે કાવ્યાબેન જોવો. કાવ્યા, તો તારે ફાઇનલ થઈ ગયું એમ ને? ટિકિટ બુક કરાવી? તો હાલ. સ્કૂલનું વેકેશન. 15 દિવસ સુધી જ જવાનું. તો તમે એને ત્યાં ક્યાં ફરવા લઈ જવાના? ઈ કે ન્યા. એ ક્યાંય ઈ કે અંબાજી જાવું ગિરનાર માથે ન્યા. એવું છે. ઈ કે દાતાર બાપુ જાવું તો ન્યા. એને સ્વામિનારાયણ મંદિર જવું છે. મંદિર એને ઓલું
બીબાવાળી છે ઈ બતાવી દઉં અને જૂનું જવાહર રોડ વાળું જૂનું સ્વામી મંદિર છે એ બતાવી દઉં અને શક્કરબાગ. સક્કરબાગ બતાવી ઉપર હા હા ઉપરકોટ અમે બધા આવશું ત્યારે લઈ જાવ ચાર બીજી વાર ત્યારે બીજી વાર, અત્યારે તને એક સેપરેટ. પછી ભવનાથ ભવનાથ તો આંગે કાંઈ ભૂલ્યા જ નહીં. રોજ ભવનાથ જાવ હું રહી જઈ પણ તો તું તારી રીતે ફરજે ને ભાઈ. અહીંયા થોડું ભવનાથ ખાયું છે અહીંયા ત્યાંથી ભાઈ વિડીયો કોલ કરીને તમે દેખાડી દેજો. અને નાનીજીનું કેટલા પડ્યું તું આજે? મારે તો વેતી ગધેડી વી કહેવાય જ રાખે. અમારે બંધ જ ન થાય. બરાબર. આપણે બંધ કરીએ તો જ બંધ થાય અમારે. એમાં મંદિર નથી આવતું આમાં મંદિર નો આવે અમારો. મંદી નો આવે એમ? હા જ્યાં પોરવાઈ રહે તો એ ચિંતા નહીં કે તાત્કાલિક દેવા. બરાબર. જ્યાં પોરવાઈ જાય ઈ દઈ જાય એનો માલ પતી જાય એટલે ઈ લઈ અમારા મંદિર આવે તમારા મંદી આવે. મહિનો થાય વિડીયો હાલે દોઢ નો મહિનો હાલે થાય. બરાબર. કઈ માણસો જોવે નો જ જોવે મારે પેઢી મંદિર તેજી મંદી વાળું છે હા સુખ દુઃખ તો અહીં વાસ કરે એ ઓલા હીરાના કારખાના જેવું છે. હા અમારે પેઢી મંદિર તેજી મંદી ચાલુ જ હોય અને તમારે કન્ટિન્યુ હોય. એને કઈ વાંધો નહીં એને કાંઈ સરકારી નોકરી સરકારી અને આ તો કંપની પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ વાળા છે. આપણે બધા પ્રાઇવેટ, થઈ જાય તો નવરાશ થઈ જાય આપણે બધા પ્રાઇવેટ વાળા કહીએ. સરકારી સરકારી આ કોઈ દી બંધ ન થાય રિટાયરમેન્ટ સુધી પેન્શન નહીં આવે આમ. એમ કે નહીં મહિને પોરવાય ને 2 મહિને પોરવાય 1.5 મહિને પોરવાય જેથી પોરવાય તેથી ફોન કરી દેવાનો ભાઈ લઈ જાય. એટલે લઈ જાય જો આવું દુઃખ છે હવે. હું એમાં એમાં દુખું મોજ કરીએ પણ જ્યારે એમને એ શું કહે છે કે 2 મહિને પતે 3 મહિને પતે તેથી પૈસા મળે એમ. પછી એ તો આપણે આપણા ઉપર હોય ને તમે ફટાફટ કરો તો ફટાફટ લઈ જાય. અઠવાડિયા બતાવે હા, ને અઠવાડિયામાં લઈ જાય ત્યાં પોરવે ન રાખી તો અહીંયા નવરી હોય એટલે પહેરવે રાખો ધીરે તો કામ હોય અહીં તે કામ નો કરો. પછી કાવ્ય ત્યાં પોરવા આવે. કાવ્યાને જ મારે રમવા જવા દેવાનું છે કાકા આવું ને ત્યાં તો છોકરાઓ ઘણા છે એમાં બેનપણી બની છે. ત્યાં તો જાજી બેનપણી નથી એને છે એને કઈ વેકેશન કરવા ન અને જવાનું. એને ત્યાં બાલ્કની મોટી છે રમવાની કાં કાવ્યા પણ કાવ્યા મને તારા વગર નહીં ગમે એનું શું? તમે ભેગા થાવ. અરે ત્યાં તો નાનકડી તો એસી છે તો ગરમી જ નહીં લાગે મને એસીમાં કંઈ ખાવાનું. એને તો ટ્રેનમાં તો તારે એસીમાં જવાનું ખાવું અહીંયા ત્યારે ઊભી છે એટલે કંઈ ખાવું પણ મને તારા વગર નહીં ગમે. તમે વહી આવો. પણ તું આપણે બે હારે જાય તો ના ના મારે પહેલા જવાનું. જો હું પહેલા જાઉં તો એ ગમે. ત્યાં મેક્સિકામાં કોલાતર મામાને ઘીરે લઈ જાવું કાકા આવું મામા કાકા બાપા જે હોય બધાને ઘેરે ફેરવી દેજો. જાવું વડાલ જાવું માખેડા જાહે વડાલ જાહે બધે જવાના છે. મોટો પ્રોગ્રામ છે એમને. મોટો કારણ કે રોકાવાની જ છે એટલા દિવસે જ બધે રોજ ફરવા લઈ બધે એક એક દી રોકાય. પછી મહિનો દી હું જવાની છે તમ તારે 2 મહિના જવું હોય તોય છૂટ છે. હું તો વહી જઈશ હા રહેજો. કાકા આવું? હા આપણે બે ગયા સાથે હા. રોકાવા આપણે બેને હા આપણે બેને રહેવું સારું લ્યો. શું છે રામનવમીનું આજે પ્રોગ્રામ? રામનવમીમાં પ્રોગ્રામ ન હોય હું રહી છું રામનવમી. રામનવમીના પ્રોગ્રામ પતી ગયા પતી ગયા. હવે રથયાત્રા હતી મંદિરે દર્શન હતા પતી ગયા બધું પતી ગયું હવે ગયા વર્ષે ગયા હતા કા કલર ફેંકતા ગુલાબ. તો જો મિત્રો આવી રીતે બધાએ પ્રોગ્રામ કર્યા છે જવા માટેના ને બધા ક્યાં ક્યાં જશે એ તમને જેમ જેમ આગળ આગળ વિડીયો જોશો એમ તમને ખબર પડશે. અને આપણે તો બહુ મોટું પ્લાનિંગ છે બહાર જવાનું ને પણ એકલા. ને હજી તમને આગળ આગળ વિડીયોમાં બહુ મજા આવશે. આ લોકો શું કરવા આવ્યા છે ને વપાઈ ગયા એનું કારણ પણ હજી તમને કહેવાનું છે કે આ લોકો ખાલી કાવ્યાને તેડવા નથી આવ્યા, સાથે એક બીજી પણ સિક્રેટ વસ્તુ છે. તો એના માટે પણ આપણે આગળના વિડીયોમાં તમને ખબર પડશે. તો જો મિત્રો આવી રીતે બધાએ પ્રોગ્રામ કર્યા છે જવા માટેના ને બધા ક્યાં ક્યાં જશે એ તમને જેમ જેમ આગળ આગળ વિડીયો જોશો એમ તમને ખબર પડશે. અને આપણે તો બહુ મોટું પ્લાનિંગ છે બહાર જવાનું ને પણ એકલા.
અને હજી તમને આગળ વિડીયોમાં બહુ મજા આવશે. આ લોકો શું કરવા આવ્યા છે ને વફાઈ ગયા. એનું કારણ પણ હજી તમને કહેવાનું છે કે આ લોકો ખાલી કાવ્યાને તેડવા નથી આવ્યા, સાથે એક બીજી પણ સિક્રેટ વસ્તુ છે. તો એના માટે પણ આપણે આગળના વિડીયોમાં તમને ખબર પડશે.